સ્વાગત કરું છું। તો તમે જાણો છો કે આપણે અભ્યાસની શરૂઆત કરતા પહેલા મંગલાચરણનું ગાન કરીએ અને પછી આપણે અભ્યાસની શરૂઆત કરીશું। ચાલો આપણે મંગલાચરણ ગાઈએ અને પછી આપણે શરૂઆત કરીશું। ચાલો હવે શરૂઆત કરીએ। चिंता संतान हंतारो यत्पादं भुजरेणः स्मियनं त्राजिजाचार्य प्रणमामि જો આ શેનું ચિત્ર છે દેખાય છે તમને? મેટ। મેં તો હજુ અધૂરું કર્યું છે। આ શેનું ચિત્ર છે? મેટ। મેટ એટલે શું થાય? ચટાઈ। શું થાય? ચટાઈ। બરાબર। એટલે શું? M for mat અથવા M for monkey।
ચાલો n આપણે કેવી રીતે લખશું? ચલો n આપણે કેવી રીતે લખશું? n આપણે કેવી રીતે લખવાનું? જો n પહેલા તમારે નીચેથી ઉપર લઈ જવાનું છે, બરાબર? પહેલા નીચેથી ઉપર, અહીંયાથી શરૂ કરવાનું, તે નીચેથી ઉપર. પછી એરો ક્યાં આપ્યો છે? તમને ક્રોસમાં આપેલો છે, તો પછી ક્રોસમાં કરવાનું છે. શું કરવાનું છે? પછી ક્રોસમાં કરવાનું છે. અને પછી અહીંયા તમારે શું કરવાનું છે? નીચેથી ઉપર લઈ જવાનું છે. શું કરવાનું છે? નીચેથી ઉપર લઈ જવાનું છે. તો આપણે શું કર્યું? જો આપણે પહેલા નીચેથી ઉપર લઈ ગયા, પછી આવી રીતે લઈ ગયા, પછી નીચેથી આપણે અહીંયા ઉપર લઈ ગયા. દેખાય છે? તો n ફોર શું થાય અહીંયા? નેટ. બરાબર? શું થાય? નેટ. તો નેટ એટલે શું થાય? જાળી. તમારા ઘરે નેટ છે, જાળી છે, તો નેટને શું કહેવાય? જાળી. શું કહેવાય? n ફોર નેટ અથવા n ફોર નેસ્ટ. શું થાય? નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. પક્ષીનો માળો, પંખીનો માળો, નેસ્ટ. બરાબર? પછી n ફોર નેટ. બરાબર? ચલો પછીનો તમારે શું કરવાનું છે? જો મેં તમને બધી માહિતી પહેલા જ આપી દીધી છે કે આપણે મૂળાક્ષરોને કેવી રીતે લખીએ છીએ. બરાબર? જે તમને જો અહીંયા નેટ દેખાય છે, નેટ દેખાય છે તમને જો અહીંયા, તો તમારે એ જે તૂટક છે એ પૂરું કરવાનું છે. અને અહીંયા તમને જે આ 5 લાઈન આપેલી છે એ પણ તમારે પૂર્ણ કરવાની છે. બરાબર? તો n ફોર નેટ. શું થાય? n ફોર નેટ. પછી o ફોર આઉલ. o ફોર આઉલ. તો o ફોર એટલે શું થાય? આઉલ. o ફોર આઉલ. તો તમે શું કરશો? અહીંયાથી લાઈન આ. શું કરશો તમે? o ફોર આઉલ. o ફોર આઉલ. બરાબર? આ રીતે ગોળ. તમે કરો છો કે નહીં આવી રીતે ગોળ? o ફોર આઉલ. ચલો તો આઉલ એટલે શું થાય? આઉલ એટલે શું થાય? તમે આ જોયું છે ક્યારે? આઉલ એટલે શું થાય? કોણ કહેશે મને આઉલ એટલે શું થાય? કોણ કહેશે આઉલ એટલે શું થાય? o ફોર આઉલ. o ફોર ઓપ્ટિકલ. o ફોર આઉલ. o ફોર ઓરેન્જ. ઓરેન્જ બી થાય ને? o ફોર આઉલ. o ફોર ઓપ્ટિકલ. o ફોર ઓરેન્જ. બરાબર? o શું કહેવાય? o. અહીંયા o. બરાબર? અને અહીંયા n નો, નેટ નો n, નેટ નો n, અને o નો, આઉલ નો o. બરાબર? તો શું થાય અહીંયા? n ફોર નેટ, o ફોર આઉલ. બરાબર? સમજાઈ ગયું તમને બધાને? જો ફરીથી n ફોર નેટ. નેટ એટલે શું થાય? જાળી. શું થાય? જાળી. તમને ચિત્ર આપેલું છે તૂટક રેખામાં. પછી o ફોર આઉલ. આઉલ એટલે શું થાય? ઘુવડ. તમે ઘુવડ જોયું છે? ઘુવડ ક્યારેય પણ શું કરે? રાતે સૂવે કે જાગે? શું કરે? રાતે શું કરે? જાગે કે સૂવે? ઘુવડ ક્યારે પણ રાતે સૂતું નથી. અને દિવસ, આખો દિવસ એ શું કરે છે? સૂયા કરે છે. પણ એ શું કરે છે? આખો દિવસ સૂયા કરે છે અને આખી રાત જાગે છે. અને એની આંખ બહુ તેજ હોય છે. આપણને અંધારામાં એટલું બધું દેખાતું નથી, પરંતુ એને અંધારામાં બહુ બધી એની આંખની જે દ્રષ્ટિ આપી હોય ને એ બહુ સરસ હોય. સૌથી સરસ એને અંધારામાં
ફોર પોટ. દેખાય છે મારો પી તમને બધાને? મેં પહેલા શું કર્યું? અહીંયાથી પહેલા નીચે લીધું, પછી અહીંયાથી લઈને આમ કર્યું. તો પી ફોર પોટ. બરાબર? પોટ એટલે શું કહેવાય? માટલું. શું કહેવાય? માટલું. તમારા ઘરે છે ને? માટલું છે તમારા ઘરે? જો તમે ચિત્ર જોઈ લો, તમને અહીંયા દેખાય છે, જુઓ તો. માટલું દેખાય ને તમને? અરે વાહ, આ તો બહુ સરસ મજાનું માટલું દેખાય છે. તો તમારે શું કરવાનું છે? આ જે ટપકા છે તમારે એને જોડવાના છે. બરાબર? આ જે ટપકા છે એને તમારે જોડવાના છે અને દોરવાનું છે અને તેમાં કલર કરવાનો છે. બરાબર? તો O for owl, P for pot. O for owl, P for pot. બરાબર? તો ચાલો હવે પછીનું જોઈએ આપણે. શું જોઈએ? હવે આપણે પછીનો મૂળાક્ષર જોઈએ. તો શું છે? Q. શું છે? Q. તો ચાલો, તો Q ને આપણે કેવી રીતે કરશું? આવી રીતે તમને Q આપેલો છે. બરાબર? અને અહીંયાથી આમ. તો Q for શું થાય? જો Q for queen. ક્વીન એટલે શું થાય? ખબર છે કોઈને? ક્વીન એટલે શું થાય? રાણી થાય. શું થાય? રાણી. Q for રાણી એટલે કે ક્વીન. જો તમને અહીંયા ક્વીન નો સ્પેલિંગ આપ્યો છે Q. બરાબર? જો તમારાથી ભૂલ પડે તો તમારે શું કરવાનું? ઇરેઝરથી સાફ કરવાનું છે. Q U E E N અને queen. બરાબર? તો Q for queen. બરાબર? Q for queen. તો શું આપ્યું છે તમને અહીંયા? P for pot, P for pot, P for pot. pot એટલે શું થાય? માટલું. શું થાય? માટલું. આ જ્યારે આપણા આખા મૂળાક્ષરો પૂરા થશે ને ત્યારે મારી પાસે એક સરસ મજાના રંગીનમાં આલ્ફાબેટ્સ આવા આપેલા છે. એ આપણે જોઈશું આપણે. બરાબર? જે મારી પાસે એકદમ કલરફુલ આલ્ફાબેટ લખેલા છે એ હું તમને છેલ્લે બતાવીશ. જ્યારે આપણા જે કેપિટલ લેટર્સ Z સુધી પૂરા થશે ત્યારે. બરાબર? તો ચલો, P for pot, P for parrot. parrot એટલે શું થાય? parrot એટલે શું થાય? પોપટ. શું થાય? પોપટ. હિન્દીમાં આપણે શું કહીએ? તોતા. હિન્દીમાં શું કહીએ આપણે એને? પોપટને તોતા. પોપટ. parrot એટલે શું થાય? પોપટ. એટલે કે P for pot, P for parrot. P for pot, P for parrot. And next, આ શું લખ્યું આપણે? Q. અને શું બોલાય? Q. તો Q for queen. queen એટલે શું થાય? શું થાય? queen એટલે રાણી. તમે રાણી જોઈ છે ક્યારે? આપણે પહેલાના સમયમાં જે રાજા મહારાજા હતો એને રાણીઓ હોય કે નહીં? એ રાણીને ઇંગ્લિશમાં શું બોલાય? ક્વીન બોલાય. શું બોલાય? ક્વીન. બરાબર? Q for queen. Q for queen. બરાબર? પછી ફરી એક વખત રિવિઝન
પોટ, પી ફોર પોટ અથવા પી ફોર પેરોટ, પી ફોર પેરોટ. પેરોટ એટલે શું થાય? પોપટ. અને પોટ એટલે શું થાય? પોટ એટલે શું થાય? બોલો તો. પોટ એટલે શું થાય? માટલું. ક્યુ ફોર ક્વીન. શું થાય? ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે શું થાય? રાણી. ક્વીન એટલે શું થાય? રાણી થાય. બરાબર. ચાલો પછી જોઈએ આપણે આર ફોર રેટ. આર ફોર રેટ. ચલો આર. આર ફોર રેટ. R for red. R for red. Red એટલે શું થાય? ઉંદર. ઉંદર જોયો છે તમે? રેડ એટલે શું થાય? ઉંદર થાય. શું થાય? ઉંદર. ચાલો લખાઈ ગયું બધાને? ચલો રેડ એટલે શું થાય? ઉંદર થાય. તો પહેલા તમારે શું કરવાનું છે? ઉપરથી નીચે લાવવાનું છે. પછી આવી રીતે આપણે પી કેમ કરતા એવી રીતે અહીંયા લાવવાનું છે અને પછી એને નીચે લાવવાનું છે. બરાબર. તો આર ફોર રેડ. રેડ એટલે શું થાય? ઉંદર. આર ફોર રેડ. રેડ એટલે શું થાય? જો તમને ચિત્ર દેખાય છે? જો ચિત્ર દેખાય છે તમને લોકોને? મને તો દેખાય છે. જો આર ફોર રેડ. ઉંદર દેખાય છે ને? અને ઉંદર એ કોનું વાહન છે? ઉંદર એ કોનું વાહન છે? કોણ કહેશે કે ઉંદર કોનું વાહન છે? ગણપતિ બાપ્પાનું છે કે નહીં? પેલા કેવા ગણપતિ? મોટી સૂંઢ વાળા, મોટા પેટ વાળા, સોરી લાંબી સૂંઢ વાળા, મોટા પેટ વાળા. બરાબર. તો એ કોણ છે આપણા? પછી મોટા હાથીના જેવા કાન વાળા ગણપતિ બાપા. અને બરાબર. તો ગણપતિ બાપાનું વાહન કોણ કહેવાય? રેડ. શું કહેવાય? રેડ. રેડ એટલે શું થાય? ઉંદર. શું થાય? ઉંદર. પછી જો રેડ. તો તમારે આ બધું પૂર્ણ કરવાનું છે. ક્વીન પણ કેટલી સરસ મજાની આવી છે. ઉપર તાજ પહેરેલો છે. દેખાય છે ને તમને? બરાબર. હવે એના પછીનું જોઈએ. આર પછી એસ. એસ શું છે? આર પછી એસ. દેખાય છે મારો એસ તમને? દેખાય છે? એસ પછી દેખાય છે તમને? જો મને તો દેખાય છે ને? બહુ સરસ મજાનું છે. જો તો S for sun. S U N. sun. શું બોલાય? sun. S U N. બરાબર. sun. ચલો થઈ ગયું તમારે બધાને? S for sun. sun એટલે શું થાય? સૂરજ દાદા. sun એટલે શું થાય? S U N. S U N. sun એટલે શું થાય? સૂરજ. સૂર્ય. સૂરજ દાદા. બરાબર. ચલો હજુ એક વખત આપણે રિવિઝન કરી લઈએ પછી આગળનું મૂળાક્ષર વધીશું. તો N for net. N for net. O for owl. O for owl. P for pot. P for pot. Q for queen. Q for queen. R for rabbit. Rabbit भी થાય. Rabbit એટલે શું થાય? સસલું. Rabbit એટલે શું થાય? સસલું. અને rat એટલે શું થાય? ઉંદર. R for rat. R for rat. S
ચલો હવે આગળ N P R O Q S બરાબર ફરીથી હવે N Q R P O S N P R O Q S સમજ પડી ગઈ બધાને? કોને નથી ખબર પડી? ચલો પછી છે T for top. ટોપ એટલે શું થાય? ટોપ એટલે ભમરડો થાય. T for top. T for top. T for top. બરાબર? T for top. ટોપ એટલે શું થાય? ભમરડો. શું થાય? ટોપ એટલે ભમરડો. જોયો છે તમે ભમરડો? જો ચિત્રમાં દેખાય છે. જો તો કેટલો સરસ મજાનો તમને દોરીને આપ્યો. જો ભમરડો દેખાય છે તમને? દેખાય છે? જુઓ હવે દેખાયો? અરે વાહ, સરસ મજાનો. તમને પછી બાજુમાં ટી પણ આપ્યો છે તો તમારે પૂરું કરવાનું છે. બરાબર? ટી સુધી તમને આપ્યું છે તો તમારે શું કરવાનું છે? ટી સુધી પૂર્ણ કરવાનું છે. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? N થી શરૂઆત કરી હતી. બરાબર? તો તમારે N થી તે ટી સુધી તમારે પૂર્ણ કરવાનું છે. N થી ટી સુધી તમારે પૂર્ણ કરવાનું છે અને સરસ મજાના અક્ષરે તમારી પાઠ્ય પુસ્તકમાં પણ લખવાનું છે. તો પણ હું તમને કહી દઉં છું કે કયા પાના નંબરથી કયા પાના નંબર સુધી લખવાનું છે. કે પાના નંબર 14 થી 17 લખવાનું છે. બરાબર? તો તમારો હોમવર્ક સાંભળજો અને ધ્યાન પણ રાખજો. પાના નંબર 14 થી 17 ના મૂળાક્ષરો કરો. બરાબર? પાના નંબર 14 થી 17 ના મૂળાક્ષરો કરો. એટલે એમાં જે 14 થી 17 ના મૂળાક્ષરો છે તેમાં કયા કયા મૂળાક્ષરો આવે છે? N O P Q R S T. બરાબર? કયા કયા મૂળાક્ષરો આવી ગયા એમાં? N O P Q R S T. બરાબર? ફરીથી N O P Q R S T. ફરીથી આડી લાઈન બોલો. N P R T O Q S. શું છે? O Q S. ફરીથી હવે અહીંયા પાછળથી શરૂઆત કરીએ. T R P N S Q O. બરાબર? સમજ પડી ગઈ તમારે કે આપણે કયા કયા મૂળાક્ષરો જોવાના છે? જો પાના નંબર 14 થી લઈને 17 માં જે આવે ત્યાંથી શરૂઆત કરવાનું છે. હવે આપણે આવતા ઝૂમના લેક્ચરમાં અહીંયાથી U for અમ્બ્રેલાથી શરૂ કરવાનું છે. બરાબર? એટલે આપણે હવે આવતા લેક્ચરમાં U for અમ્બ્રેલાથી શરૂઆત કરીશું. બરાબર? તો તમને ખબર પડી ગઈ બાળકો કે આજે આપણે આ વિડિયોમાં કયા કયા અક્ષરો જોયા? N O P Q R S T. કુલ ટોટલ 7 મૂળાક્ષરો આપણે જોયા. બરાબર? તો તમારે શું કરવાનું છે? આ તમને જે પાના નંબર આ હોમવર્ક આપ્યું છે એ તમારે પૂર્ણ કરવાનું છે. શેમાં કરવાનું છે? પાઠ
છે. ધ્યાન રાખજો, એકદમ સ્વચ્છ અક્ષરે લખવાનું છે. અને આગળના મૂળાક્ષરો આપણે ઝૂમ મીટિંગમાં મળીશું ત્યારે કરીશું. બરાબર? જય શ્રી કૃષ્ણ.